ઇન્ફોસિસથી કરીશ તો ખાસ કરીને નોમુરા તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. એ ઇન્ફોસિસ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1720 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26 માટે રેવન્યુ ગાઈડન્સમાં મેક્રો એક ચિંતાનો વિષય બની રહ્યો છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે પ્રોજેક્ટ મેક્સિમસથી માર્જિનમાં એક સુધારો જોવા મળ્યો છે, જે સતત આવનારા સમયમાં પણ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને કંપનીના કેશ ફ્લો જનરેશન પર પણ ફોકસ જે છે તે કાયમ રહેવાની પણ તેમણે અહીંયા વાત કરી છે. તે સાથે તેમના રિપોર્ટ મુજબ FY27 માટે EPSના 21 ગણા પર શેર્સમાં અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે અને IT સ્પેસમાં ખાસ કરીને ઇન્ફોસિસ તેમનો ટોપિક્સ તેઓ અહીંયા દર્શાવી રહ્યા છે. અને સેકન્ડ કાઉન્ટર છે એ છે રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા પર. અહીંયા સેલેસે તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને ₹117 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં કંપનીનો કન્સોસલ્સ ગ્રોથ જે છે તે અનુમાનથી ઓછો રહ્યો છે, પરંતુ સામે એપિટા જે છે ઇનલાઇન જોવા મળ્યા છે. અને ખાસ કરીને ભારતમાં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે તે અહીંયા સુધરતો જોવા મળ્યો છે. જે ક્વાર્ટર આની પહેલાંના ક્વાર્ટરમાં તે માઇનસમાં હતો, જે આ ક્વાર્ટર્સમાં સુધરીને 5.1% પર પહોંચતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને FY29 સુધી સ્ટોર્સ એડિશન ગાઈડન્સ જે છે તે 800 જે છે તે હાંસલ કરવા પર કંપનીનું અત્યારે ફોકસ પણ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને ભારત બિઝનેસમાં FY29 સુધી ગ્રોસ માર્જિન ગાઈડન્સ જે છે 50થી 70 બેસિસ પોઈન્ટ સુધારવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને પોઝિટિવ બંને જ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા હાલમાં આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. જી.